કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે ભવાઈ સંસ્કૃતિ આધુનિક અને ટેકનોલોજી યુગમાં પણ હજુ સચવાયેલી છે। પ્રાપ્ત વિગત અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે સોલંકી વંશના રાજપૂત જાગીરદાર પરિવારમાં હજુ સુધી ભવાઈ સંસ્કૃતિ આશરે 800 વર્ષ પૂર્વની મનાવવામાં આવે છે। ત્યારે આધુનિક યુગમાં જૂની સંસ્કૃતિને સાચવવાના પ્રયાસના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામમાં સોલંકી દરબારોની કુળદેવી બહુચર માતાના મંદિરની અગાઉ પ્રાણ પ્રતિષ્ઠા કરે, જે નિમિત્તે તારીખ 23/4/2024ના રોજ સાંજે ભવાઈ અને મહાકાળી માતાનો ગરબો રજૂ કરવામાં આવ્યો। સાબરકાંઠા જિલ્લાના હસમુખભાઈ નાયક, જીતુભાઈ નાયક, જયમીનભાઈ નાયક, બિપિનભાઈ નાયક, ગણપતભાઈ નાયક, શાંતિભાઈ નાયક તથા અન્ય કલાકારો દ્વારા પરંપરાગત રીતે ભવાઈ ભજવી બતાવી મનોરંજન પૂરું પાડ્યું। હજારો લોકો આજે પણ નિહાળવા ઉમટ્યા હતા। ત્યારે અસાઈ ઠાકરના વંશજો આ કલા બચાવવા પ્રયત્ન કરી રહ્યા। બનાસકાંઠા વિસ્તારમાં જાગીરી સમય પણ ભવાઈનું મહત્વ હતું। અત્રે ઉલ્લેખનીય છે કે અસાઈ ઠાકર પણ બનાસકાંઠા જિલ્લાના સિદ્ધપુરના વતની હતા, જેમણે 360 ભવાઈ વેશ લેખ નાટક લખ્યા છે। તેમના લખેલા કેટલાક વેશો હયાત છે, જે નાયક સમાજના ભાઈઓ ગુજરાતના ગામ અને શહેરોમાં ભજવી મનોરંજન પૂરું પાડી રહ્યા છે। ત્યારે હવે સરકાર તરફથી આવા લોકોને સરકાર તરફથી પ્રોત્સાહક યોજના હેઠળ લાભ મળે તેવા ઉમદા પ્રયત્ન કરવા જરૂરી છે। રિપોર્ટર કરસનસિંહ સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, કાંકરેજ।